C of x એ x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ હોય તો સીમાંત ખર્ચ બરાબર d by dx of cx. R of x એ એકમના ઉત્પાદનની કુલ આવક હોય તો સીમાંત આવક is equal to d by dx of R of x. R of x જે વિધેય આપ્યું એનું x ની સાપેક્ષ વિકલન, C of x જે વિધેય આપ્યું એનું x ની સાપેક્ષ વિકલન. એના પર એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 15. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં C of x is equal to 0.007 x cube minus 0.003 x square plus 15x plus 4000 દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. એટલે C of x આપ્યું છે અને x ની સાપેક્ષ વિકલન એટલે સીમાંત ખર્ચ મળશે અને x is equal to 17 મૂકી દેવાનું વિકલન કર્યા પછી. C of x is equal to 0.007 into x cube minus 0.003 into x square plus 15x plus 4000. x ની સાપેક્ષ વિકલન d by dx of C of x is equal to 3 into 0.007 into x square minus 2 into 0.003 into x plus 15. x is equal to 17 આમાં મૂકી દો તો સીમાંત ખર્ચ મળી જશે d by dx of cx at x is equal to 17 3 into 0.007 into 17 square minus 2 into 0.003 into 17 plus 15. કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આનું આપી દેજો, આપણને એ સીમાંત ખર્ચ મળી જશે. એક્ઝામ્પલ નંબર 16. એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં R of x is equal to 13x square plus 26x plus 15 દ્વારા મળે છે. જ્યારે x is equal to 7 હોય ત્યારે સીમાંત આવક શોધો. સીમાંત આવક શોધવા માટે R of x જે આપ્યા છે આપણને વિધેય એનું x ની સાપેક્ષ વિકલન કરી નાખવાનું અને x is equal to 7 મૂકી દેવાના. R of x is equal to 13x square plus 26x plus 15. x ની સાપેક્ષ વિકલન કરતા R of x 26x plus 26 d by dx of Rx at x is equal to 7. 26 into 7 plus 26 is equal to 26 common 7 plus 1 26 into 8 26 into 8 208. એક્ઝામ્પલ નંબર 17. જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ખાલી જગ્યા હોય. ધારો કે વર્તુળની ત્રિજ્યા r સેમી અને વર્તુળનું ક્ષેત્રફળ A. R is equal to 6 સેમી. વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર એટલે dA by dr શોધવાનું. ક્ષેત્રફળનું ત્રિજ્યાની r ની સાપેક્ષ વિકલન કરવાનું. વર્તુળનું ક્ષેત્રફળ A is equal to pi r square. dA by dr is equal to 2 pi r. જો t ની સાપેક્ષ વિકલન કરીએ
તો 2 પાઈ r into dr by dt લખવાનું. અહીં r ની સાપેક્ષ જ વિકલન કરીએ છીએ એટલે 2 પાઈ r લખીએ આપણે. r is equal to 6. Therefore dA by dr is equal to 2 pi into 6 is equal to 12 pi semi square प्रति सेमी. बी विकल्प. एग्जाम्पल नंबर 18. एक वस्तुना વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં r of x is equal to 3x square plus 36x plus 5 द्वारा મળે છે જ્યારે x is equal to 15 હોય ત્યારે થતી સીમાંત આવક ખાલી જગ્યા રૂપિયા હોય. rx is equal to Rx is equal to 3x square plus 36x plus 5 x ની સાપેક્ષ વિકલન કરતા 6x plus 36 d by dx of Rx at x is equal to 15 is equal to 6 into 15 plus 36 is equal to 90 plus 36 is equal to 126 rupees. D विकल्प. व्याख्या. धारो के I is equal to open interval a to b એ વાસ્તવિક વિધેય f ના પ્રદેશનો ઉપગણ છે. જો x1 less than x2 is implies f of x1 less than or equal to f of x2 for all x1 x2 belongs to I is equal to open interval a to b તો f એ open interval a to b પર વધતું વિધેય છે તેમ કહેવાય. જો x1 less than x2 is implies f of x1 less than f of x2 now less or equal છે only less than છે તો f એ ચુસ્ત વધતું વિધેય થાય. x1 less than x2 અને વિધેય એપ્લાય કરે તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય છે. f of x1 greater than or equal to f of x2 તો f ઘટતું વિધેય કહેવાય. જો x1 less than x2 is implies f of x1 greater than f of x2 તો f ચુસ્ત ઘટતું વિધેય. આમાં વધતું લેસ ઓર ઇક્વલ છે એટલે વધતું કીધું, ફક્ત લેસ ધેન છે તો ચુસ્ત વધતું વિધેય કીધું. અહીંયા x1 લેસ ધેન x2 આપ્યું છે, કોઈ વિધેય એપ્લાય કર્યું, વિધેય એપ્લાય કરવાથી અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું, લેસ ધેન નું બની ગયું ગ્રેટર ઓર ઇક્વલ તો f ઘટતું વિધેય છે. x1 લેસ ધેન x2 f of x1 ગ્રેટર ધેન f of x2 થયું તો f ચુસ્ત ઘટતું વિધેય છે. દાખલા તરીકે આમ હોય 0 less than theta less than pi by 2 આના પર cos એપ્લાય કરીએ એટલે cos 0 cos theta cos pi by 2 cos 0 1 cos theta cos pi by 2 0 એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું. પહેલા ચરણમાં cos ઘટતું વિધેય છે બરાબર, પણ આમ હોય દાખલા તરીકે 0 less than theta less than pi by 2 એના પર sin એપ્લાય કરું sin 0 sin theta sin pi by 2 sin 0 0
આ sin θ sin pi by 2 1 0 લેસ ધેન 1 આવે એટલે અસમતાનું ચિહ્ન આમાં બદલાતું નથી એટલે આ વધતું વિધેય sin પ્રથમ ચરણમાં વધતું વિધેય છે આ અસમતા પર મેં cos એપ્લાય કર્યું તો અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું 1 ગ્રેટર ધેન cos θ ગ્રેટર ધેન 0 થઈ ગયું તો cos પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે આગળ પ્રમેય નંબર 1 ધારો કે f એ સમૃદ્ધ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત અને વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ a to b પર વિકલનીય છે પ્રત્યેક x belongs to ઓપન ઇન્ટરવલ a to b માટે જો f dash x પોઝિટિવ હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર ચુસ્ત વધતું વિધેય છે પ્રત્યેક x belongs to ઓપન ઇન્ટરવલ a to b માટે જો f dash x less than 0 હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ a to b માં ચુસ્ત ઘટતું વિધેય છે C પ્રત્યેક x belongs to ઓપન ઇન્ટરવલ a to b માટે જો f dash x is equal to 0 હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ a to b માં અચળ વિધેય છે આ વિકલ્પ કસોટીનો ઉપયોગ કરીને વધતું ઘટતું કર્યું આમાં વિકલનનો ઉપયોગ નથી કર્યો જે અસમતા આપી છે અસમતા પર વિધેય એપ્લાય કર્યું આમાં વિધેય આપ્યું છે વિધેયનું વિકલન કર્યું વિકલન કરવાથી જે અંતરાલ આપ્યો છે અંતરાલમાં જો f dash x પોઝિટિવ આવશે તો ચુસ્ત વધતું વિધેય અને એ અંતરાલની અંદર f dash x નેગેટિવ આવશે તો ચુસ્ત ઘટતું વિધેય બરાબર આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના છે exercise 6.2 example number 1 સાબિત કરો કે fx 3x 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે fx 3x 17 f dash x 3 for all x belongs to r માટે f dash x greater than 0 x ની કોઈ પણ કિંમત અહીંયા મૂકો તો આન્સર 3 જ રહેવાનો છે અને જે પોઝિટિવ છે therefore f એ r પર ચુસ્ત વધતું વિધેય છે બીજો એક્ઝામ્પલ સાબિત કરો કે fx is equal to e raised to 2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે fx is equal to e raised to 2x f dash x is equal to e raised to 2x અને આ 2x નું વિકલન 2 એટલે 2 into e raised to 2x for all x belongs to r માટે f dash x પોઝિટિવ થશે 0 પણ નહીં થાય f dash x પોઝિટિવ જ થશે એટલે ચુસ્ત વધતું f dash x greater than or equal to થાય તો વધતું કહીએ અહીંયા તો પ્યોરલી પોઝિટિવ પ્યોરલી ગ્રેટર ધેન જ થાય છે ઇક્વલ ટુ 0 આવતું નથી એટલે ચુસ્ત વધતું કીધે therefore f એ r પર વધતું વિધેય છે અહીંયા x ની કોઈ પણ કિંમત લો x ની ઋણ કિંમત લેશો તોય આનું સાદુરૂપ ધન જ થવાનું દાખલા તરીકે આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો દાખલા તરીકે x is equal to -2 લઉં છું તો f dash -2 is equal to 2 into e raised to 2 -2 2 into e raised to -4 2 upon e raised to 4 છેદમાં આવી જશે ને ધન થઈ જશે ઘાતની અને e is equal to 2.73 થશે બરાબર આનું સાદુરૂપ પોઝિટિવ જ થવાનું છે તમે માઈનસ ઘાત લો કે પ્લસ ઘાત લો આનું સાદુરૂપ પોઝિટિવ જ થશે એટલે કે પ્રત્યેક x belongs to r માટે આ f dash x પોઝિટિવ થવાના છે આ સમજવા માટે મેં તમને ઉદાહરણ લખ્યું એક્ઝામ્પલ ની અંદર આ ઉદાહરણ આપવાની જરૂર નથી
एग्जांपल नंबर 3 साबित करो कि fx sin x। पहलो क्वेश्चन a 0 to pi by 2 માં ચુસ્ત વધતું વિધેય છે, b pi by 2 pi માં ચુસ્ત ઘટતું વિધેય છે અને c 0 to pi માં વધતું કે ઘટતું વિધેય નથી। fx is equal to sin x, f dash x is equal to cos x। पहले 0 to pi by 2 માં 0 to pi by 2 માં cos x positive, therefore f dash x positive, therefore 0 to pi by 2 માં f ચુસ્ત વધતું વિધેય છે। d pi by 2 pi માં ઓપન ઇન્ટરવલ pi by 2 pi માં એટલે કે બીજા અંતરાલમાં cos x negative, therefore f dash x negative, therefore pi by 2 pi માં f ચુસ્ત ઘટતું વિધેય છે। 0 to pi by 2 पहलो अंतराल, पहला अंतराल में cos x पॉजिटिव, therefore f dash x पॉजिटिव, therefore चुस्त વધતું વિધેય છે। pi by 2 to pi માં બીજો અંતરાલ, બીજા અંતરાલમાં cos x નેગેટિવ, therefore f dash x નેગેટિવ, therefore pi by 2 to pi માં f ચુસ્ત ઘટતું વિધેય છે। c ઓપન ઇન્ટરવલ 0 to pi માં x ની અમુક કિંમતો માટે cos x પોઝિટિવ થાય છે અને x ની અમુક કિંમતો માટે cos x નેગેટિવ થાય છે। therefore ઓપન ઇન્ટરવલ 0 to pi માં f વધતું કે ઘટતું વિધેય નથી। 0 to pi માં x ની અમુક કિંમતો માટે cos પોઝિટિવ એટલે કે f dash x પોઝિટિવ થાય છે અને x ની અમુક કિંમતો માટે cos x નેગેટિવ થાય છે એટલે કે f dash x નેગેટિવ થાય છે। બંને થાય છે, અંતરાલ એક જ છે પણ એક જ અંતરાલની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને થાય છે એટલે વધતું કે ઘટતું વિધેય ના કહેવાય। આ અંતરાલની અંદર એક જ થાય છે કે cos x પોઝિટિવ થાય છે એટલે વધતું કહી શકાય। આ અંતરાલ pi by 2 pi માં cos x નેગેટિવ જ થાય છે એટલે f dash x નેગેટિવ થાય છે એટલે ચુસ્ત ઘટતું કહી શકાય। જ્યારે ઓપન ઇન્ટરવલ 0 to pi માં x ની અમુક કિંમત માટે cos x એટલે કે f dash x પોઝિટિવ પણ થાય છે અને f dash x નેગેટિવ પણ થાય છે, બે થાય છે એટલે કે f વધતું કે ઘટતું કહી શકાય નહીં। एग्जांपल नंबर 4 विधेय fx = 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો। એટલે અંતરાલ આપણે શોધવાનું છે। fx = 2x² - 3x, f dash x = 4x - 3, f dash x = 0, therefore 4x minus 3 is equal to 0, x is equal to 3 by 4। x less than 3 by 4, 3 by 4 करता नानी संख्या, 3 by 4 less than x, प्रदेश f dash x f નો નિર્ણય। x less than 3 by 4 એટલે 3 by 4 કરતા નાની વાસ્તવિક સંખ્યા। સપોઝ કોઈ ધારી દો આ થશે x less than 3 by 4
એટલે 0.75 થશે 3/4 એટલે 0.75 0.75 કરતા નાની સંખ્યા કોઈક ધારી દો અને અહીંયા f' માં મૂકી દો દાખલા તરીકે x less than 3/4 એટલે 0.75 કરતા નાની સંખ્યા 0.75 કરતા નાની સંખ્યા એટલે માઈનસ ઇન્ફિનિટી સુધી જવાશે દાખલા તરીકે હું -1 મૂકું છું તો 4 into -1 -3 is equal to -7 આવ્યું એટલે f' નેગેટિવ થયું therefore open interval minus infinity to 3/4 માં f f' નેગેટિવ થશે therefore open interval minus infinity to 3/4 માં f ઘટતું વિધેય એરો નીચે બતાવ્યો છે ને એનો અર્થ ઘટતું વિધેય f' માં f' is equal to 4x minus 3 f' is equal to 0 થી હું x ની કિંમત શોધી x ની કિંમત શોધવાથી આ અંતરાલના સંખ્યા રેખાનો ભાગ પડી ગયો સંખ્યા રેખાનો ભાગ 3/4 આગળ પડ્યો એટલે 3/4 કરતા નાની સંખ્યા 3/4 કરતા મોટી સંખ્યા 3/4 નહીં લેવાના મેં અહીંયા આગળ ક્લોઝ ઇન્ટરવલ નથી કર્યું 3/4 લેશો તો f' 0 થઈ જશે 3/4 લેશો 3/4 આમાં મૂકશો તો f' 0 થઈ જશે આપણે વધતા ઘટતા માટે ચુસ્ત રીતે વધતા ઘટતા માટે f' પોઝિટિવ થવું જોઈએ કાં તો f' નેગેટિવ થવું જોઈએ એટલે એટલા માટે જ મેં x ની કિંમત શોધી કાઢી f' પરથી f' 0 કરીને મેં x ની કિંમત શોધી આ x ની કિંમતથી સંખ્યા રેખાગણ r ના ભાગ પડી ગયા 3/4 થી નાની સંખ્યા અને 3/4 થી મોટી સંખ્યા હવે 3/4 થી નાની સંખ્યા મેં વિચારી અને આમાં મૂકી f' આમાં ના મૂકતા f' માં જ મૂકતો 3/4 થી નાની સંખ્યા મેં f' માં મૂકી 4 into -1 -3 -7 કોઈ પણ મૂકી સંખ્યા મૂકી શકો 3/4 થી નાની સંખ્યા 0 મૂકશો તો પણ -3 જવાબ આવશે એટલે f' કેવું થયું નેગેટિવ એટલે 3/4 થી નાની સંખ્યા ક્યાં સુધી તો --ઇન્ફિનિટી એટલે ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ 3/4 માં f ઘટતું વિધેય છે f' નેગેટિવ આવે તો f ઘટતું વિધેય મેં એરો નીચે બતાવ્યો છે એનો અર્થ એવો કે f ઘટતું વિધેય છે હવે 3/4 કરતા મોટી સંખ્યા લઉં છું 3/4 less than x 3/4 કરતા મોટી સંખ્યા એટલે 0.75 કરતા મોટી સંખ્યા દાખલા તરીકે અહીંયા 1 મૂકું છું f' માં જ મૂકવાની તમારે f' માં મૂકું છું દાખલા તરીકે 1 લો 2 લો જે લેવું f into 2 -3 8 -3 5 પોઝિટિવ આવ્યું એટલે f' પોઝિટિવ આવ્યું એટલે 3/4 થી કોઈ પણ મોટી વાસ્તવિક સંખ્યા લઈ શકાશે ક્યાં સુધી તો 3/4 થી +ઇન્ફિનિટી સુધીમાં f વધતું વિધેય છે એરો ઉપર વધતું વિધેય એરો નીચે બતાવ્યો છે ઘટતું વિધેય બરાબર આ તમને આ રીતે બહુપદી આપે કે ત્રિકોણમિતિ આપે એમાં પણ આ રીતે આપણે f' શોધવાનું f' કયા બિંદુ આગળ 0 થાય છે શોધી કાઢવાનું f' 0 લઈને x ની કિંમતો x 3/4 એટલે f' 3/4 આગળ 0 થઈ જશે એટલે આપણે 3/4 થી નાની વાસ્તવિક સંખ્યા અને 3/4 થી મોટી વાસ્તવિક સંખ્યા વિચારવાની પ્રદેશ f' અને f નો નિર્ણય x less than 3/4 એટલે 3/4 કરતા નાની કોઈ વાસ્તવિક સંખ્યા વિચારો અને f' માં મૂકો એ કિંમત f' માં મૂકવાથી f' જો નેગેટિવ થાય તો -ઇન્ફિનિટી ટુ 3 ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ 3/4 માં f ચુસ્ત ઘટતું વિધેય છે 3/4 કરતા મોટી સંખ્યા વિચારો 3/4 કરતા મોટી સંખ્યા વિચારો છો અને f' માં મૂકો છો મેં આ f' માં જ મૂક્યું છે આ f' માં મૂકો છો અને f' પોઝિટિવ બને છે તો 3/4 ટુ ઓપન ઇન્ટરવલ 3/4 ટુ ઇન્ફિનિટી માં f વધતું વિધેય આવશે જો f' નેગેટિવ આવશે તો ઘટતું વિધેય f' પોઝિટિવ આવશે તો વધતું વિધેય 3/4 અહીંયા પણ મેં ક્લોઝ ઇન્ટરવલ નથી કર્યું અહીંયા પણ ક્લોઝ ઇન્ટરવલ નથી કર્યું 3/4 લેશો તો f' 0 થઈ જશે જે અચળ થશે
બરાબર. એટલે વધતું ઘટતું ચેક કરવા માટે x ની જે કિંમતો મળે છે એ x ની કિંમત નહીં લેવાની, એનાથી નાની કિંમત અને એનાથી મોટી કિંમતો માટે વિચારવું. Example number 5, fx is equal to 2x cube minus 3x square minus 36x plus 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરો. fx is equal to 2x cube minus 3x square minus 36x plus 7 f dash x is equal to 6x square minus 6x minus 36. 6 common, x square minus x minus 6 into x minus 3 into x plus 2 આના અવયવો. હવે f dash x x ના કયા મૂલ્ય આગળ 0 થાય છે એ શોધી કાઢીએ. f dash x is equal to 0, 6 into x minus 3 x plus 2 is equal to 6 તો આ બધું છેદમાં જતા રહેશે એટલે x is equal to 3 કે x is equal to -2 એટલે f dash x -2 અને 3 આગળ 0 થાય છે એટલે -2 અને 3 સિવાયની વાસ્તવિક સંખ્યાઓ માટે વિચારીશું -2 3 x less than -2 x less than -2 -2 less than x less than 3 -2 અને 3 વચ્ચે અને 3 less than x સંખ્યા રેખાના ત્રણ ભાગ પડી ગયા. -2 કરતા નાની વાસ્તવિક સંખ્યા, -2 અને 3 વચ્ચેની વાસ્તવિક સંખ્યા અને 3 કરતા મોટી વાસ્તવિક સંખ્યા. -2 અને 3 આગળ f dash x 0 થાય છે, -2 અને 3 નહીં લઈએ આપણે. હવે પ્રદેશ અહીંયા આગળ x - 3 અને x + 2 બે કૌંસ આપ્યા છે એટલે x - 3 x + 2 f dash x f નો નિર્ણય. પ્રદેશ x less than -2 x less than -2 કરતા પેલામાં એક જ એ હતો કૌંસ, આગળના એક્ઝામ્પલમાં એક જ કૌંસ હતો, બીજા બે કૌંસ નતા. આમાં અહીંયા બે કૌંસ આપ્યા છે એટલે મેં x - 3 અને x + 2 અલગ લીધા પછી f dash x લીધું. પેલામાં એક જ કૌંસ હતો અને એટલે મેં સીધું f dash x લઈ લીધું. અહીંયા બે f dash x માં તમને x - 3 અને x + 2 બે બહુપદી આપેલી છે એટલે મેં બે બહુપદી માટે વિચારવાનું છે કે x less than -2 કરતા નાની વાસ્તવિક સંખ્યા માટે વિચારીએ એટલે -2 કરતા નાની સંખ્યા વિચારીએ અને અહીંયા મૂકીએ. દાખલા તરીકે -3 મૂકો તો આ નેગેટિવ થશે, -3 એની સંખ્યામાં મૂકો તો નેગેટિવ થશે. હવે i નેગેટિવ આ જોશો નહીં, હવે આ પાર્ટ જોવાની જરૂર નથી, આપણે આના માટે જ વિચારવાનું છે. i નેગેટિવ x less than -2 x -2 કરતા નાની સંખ્યામાં મૂકી x -3 માં, દાખલા તરીકે મેં -3 મૂક્યા તો x -3 નેગેટિવ થાય, -3 આમાં મૂક્યા તો નેગેટિવ થાય. i નેગેટિવ થયું, બે નેગેટિવ નો ગુણાકાર કેવો થવાનો? પોઝિટિવ થવાનો. એટલે -2 કરતા કોઈ પણ નાની વાસ્તવિક સંખ્યા એટલે -∞ to ઓપન ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ -∞ to -2 માં f વધતું વિધેય છે. હવે -2 less than x less than 3 -2 less than x less than 3 -2 અને 3 વચ્ચેની કોઈ સંખ્યા લો, દાખલા તરીકે હું 0 લઉં છું, 0 અહીંયા મૂકું છું તો નેગેટિવ, 0 અહીંયા મૂકું છું તો પોઝિટિવ. આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, એક નેગેટિવ અને પોઝિટિવ નો ગુણાકાર નેગેટિવ આવે માટે અંતરાલ ઓપન ઇન્ટરવલ -2 to 3 માં f ઘટતું વિધેય નેગેટિવ આવ્યું એટલા માટે.
હવે આ વિચારે 3 લેસ ધેન x 3 કરતા મોટી વાસ્તવિક સંખ્યા 4 વિચારો 4 minus 3 તો પોઝિટિવ 4 plus 2 પોઝિટિવ આ પોઝિટિવ એટલે બંનેનો ગુણાકાર પોઝિટિવ થવાનો એટલે f' પણ કેવું થવાનું છે પોઝિટિવ therefore 3 કરતા બધી મોટી વાસ્તવિક સંખ્યા એટલે ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એટલે ઓપન ઇન્ટરવલ 3 to ઇન્ફિનિટી માં f વધતું વિધેય છે અહીંયા f વધતું આવ્યું અહીંયા f ઘટતું આવ્યું અહીંયા વધતું આવ્યું એકમાં આમાં ઘટ્યું આમાં વધ્યું આમાં ઘટ્યું અને આમાં વધતું વિધેય